નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે તત્વોની ગોઠવણી માટે વૈજ્ઞાનિકોએ જે પરમાણુય ભારનો ઉપયોગ કરી પોતાના જુદા જુદા અભિપ્રાયો રજૂ કર્યા હતા તેની વિશેની માહિતી જોઈ હતી. મેન્ડેલિફે પરમાણુય ભારનો ઉપયોગ કરી તત્વોને સમૂહ અને આવર્તમાં ગોઠવણી કરી હતી. આ સાથે સાથે તેણે કેટલાક તત્વોના પરમાણુય ભારમાં પણ સુધારો કરેલો હતો. પણ મેન્ડેલિફે તત્વોને તેના ગુણધર્મોને આધારે સમૂહમાં ગોઠવેલા હતા. પણ આમાં કેટલાક તત્વો સમૂહમાં ગુણધર્મમાં સામ્યતા ધરાવતા ન હતા. આ સાથે સાથે સામ્યતા ગુણધર્મમાં જે તત્વો ધરાવતા હતા તેને જુદા જુદા સમૂહમાં ગોઠવેલી કરી હતી. તો આ બધી ખામીઓને આધારે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક સ્વીકાર્ય બન્યું ન હતું, જેની આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી. ત્યારબાદ હેનરી મોશેલ વૈજ્ઞાનિકે તત્વોના સકિરણ વર્ણપટની નિયમિતતાનો અભ્યાસ કર્યો અને એણે તત્વોમાંથી ઉત્સર્જિત થતા સકિરણ ની આવૃત્તિ વિરુદ્ધ પરમાણુય ક્રમાંકનો આલેખ દોર્યો. આ આલેખ એને સીધી રેખામાં જોવા મળ્યો અને તેની પરથી તેણે અનુમાન કર્યું કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. આ પરથી આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણુય ક્રમાંકનો ઉપયોગ કરી અને તત્વોની ગોઠવણી કરવામાં આવી. ત્યારબાદ જેમ જેમ આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી માટેની પદ્ધતિઓ વિકસાવાતી ગઈ એમ તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે તેની ઇલેક્ટ્રોનીય રચના, જે તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના છે તેનો પણ ઉપયોગ કરવામાં આવે. એટલે ખાસ તમે જોશો આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે વાત કરશો તો તત્વોની જે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના છે તેની પરથી તત્વોના જે ગુણધર્મો છે તેનું આપણે અનુમાન કરી શકીએ છીએ. જેમ કે આપણે વાત કરીએ તો હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ અને રૂબેડિયમ. આ બધા તત્વોની તમે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના જોશો તો 1s1, 2s1, 3s1, 4s1 અને 5s1. આ તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના કંઈક આવી રીતની જોવા મળે છે. અને તમને ખ્યાલ છે કે આ તત્વોની ગુણધર્મોમાં પણ સામ્યતા છે. મેન્ડેલિફે જ્યારે તેના આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી એક જ સમૂહમાં કરેલી હતી. તો આ રીતે તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના અને પરમાણુય ક્રમાંકને આધારે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી કરવામાં આવી. મેન્ડેલિફે આવર્ત કોષ્ટકમાં જે સમૂહના નામ આપ્યા હતા તેમાં તેણે પેટા સમૂહ A અને B પાડેલા હતા. તે જ રીતે આધુનિક આવર્ત કોષ્ટકમાં પણ સમૂહને એક A, એક B એવી રીતે નામ દેવામાં આવેલા હતા. પરંતુ 1984માં IUPAC સંસ્થાએ તેને 1 થી 18 એવી રીતે સમૂહના નામ દેવામાં આવ્યા. તો આ રીતે નિશ્ચિત સમયાંતર આધુનિક કોષ્ટકમાં ફેરફાર થતો રહ્યો અને હાલ જે તમે આધુનિક આવર્ત કોષ્ટક જોઈ રહ્યા છો તેમાં તત્વોની ગોઠવણી જે છે એ સરળતાથી થઈ શકે. તો હવે આપણે જોઈએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં કઈ રીતે તત્વોની ગોઠવણી તેની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના અને પરમાણુય ક્રમાંકને આધારે થઈ અને આવર્ત કોષ્ટકને SPDF વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યો. તો આ રીતે 18 સમૂહ અને 7 આવર્તમાં તત્વોની ગોઠવણી કરવામાં આવેલી હતી. હેનરી મોશેલે જે પરમાણુય ક્રમાંકને તત્વોની ગોઠવણી માટેનો મુખ્ય ગુણધર્મ જણાવ્યો તેને આધારે અને તત્વોની જે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના છે તેને આધારે તેને SPDF એમ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા. અહીંયા મેં ફક્ત તત્વોની સંજ્ઞા લખેલી છે, તત્વોના નામ, તેની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના, તેનો પરમાણુય ક્રમાંક જે આપણે અહીંયા લખતા જશું અને તેની માહિતી લેતા જશું. અહીંયા તમારે તત્વોના નામ, તેની સંજ્ઞા અને બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચનાને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. કેમ કે હવે પછીના ચેપ્ટર જે આગળ તમે ભણશો તેમાં તમને આ તત્વોના નામ અને તેની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના ખૂબ ઉપયોગી થશે. બધા તત્વોના નામ તમારે યાદ રાખવાના નથી, પણ મુખ્ય તત્વો જે છે S વિભાગ, P વિભાગ અને 3D સંક્રાંતિ શ્રેણી. પણ આ S, P અને 3D સંક્રાંતિ શ્રેણીમાં કયા તત્વો છે, કયો S, કયો P અને કયો D વિભાગ છે તે આપણે જોતા જશો. તત્વોના નામને યાદ રાખવા માટે હું તમને સૂત્ર આપતો જઈશ, તો નોટ અને પેન તમે સાથે રાખજો. સૂત્ર તમને બધે જોવા મળશે. જો તમને તત્વોના નામ સહેલાઈથી યાદ રહેતા નથી
તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકશો. પહેલા સમૂહથી આપણે વાત કરીએ. ખાસ તમે જોશો તો પહેલા સમૂહમાં હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો એનું સૂત્ર કાંઈક આવી રીતે થશે: હે લી ના કી રબડી સબસે ફ્રેશ. નામ હું અહીંયા લખીશ તો હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ અને સીઝિયમ અને ફ્રાન્સિયમ. ત્યાર પછીનો જે સમૂહ છે બીજો સમૂહ, તેમાં અહીંયા તમે ખાસ જોશો તો બેટા માંગે કાર સ્કૂટર બાપ રોય. બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. તો આ સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વોના નામ અને જે તેના સંજ્ઞા હતા તેની આપણે માહિતી જોઈ. ત્યાર પછી આપણે અહીંયા જોશું તો અહીંયા ખાસ તમે જોશો તો 13મો સમૂહ આવશે. 13મા સમૂહનું પહેલા આપણે સૂત્ર જોયું તો બેંગન, આલુ, ગાજર, ઇન, થેલા. તત્વોનું નામ અહીંયા તમે જોશો તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. ત્યાર પછીનો જે સમૂહ છે 14મો સમૂહ. ઘણા તત્વોની સંજ્ઞા જોઈને તમને તેના નામ યાદ આવી ગયા હશે. જો તમને 1 થી 20 કે 1 થી 30 તત્વોના નામ યાદ હશે તો. કહે સીતાજી સુન પ્રભુ. તત્વોના નામની આપણે વાત કરીએ તો સી એટલે કાર્બન, અહીંયા સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. ત્યાર પછીનો જે 15મો સમૂહ છે તે 15મા સમૂહમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. ત્યાર પછીનો જે સમૂહ 16મો સમૂહ ઓલ્ડ સ્ટાઇલ સે ટી પો. તત્વોના આપણે નામ જોઈએ તો જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલેરિયમ ને પોલિનિયમ. ત્યાર પછીના જે તત્વો છે 17મો સમૂહ ફિર કલ બાર આઈ આંટી. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન. ત્યાર પછીનો અને છેલ્લો સમૂહ જેને નિષ્ક્રિય વાયુનો સમૂહ કહેવામાં આવે છે 18મો સમૂહ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો આપણે સમૂહ 13 થી 18 અને સમૂહ 1, 2 ના તત્વોની સંજ્ઞા અને તેના નામ વિશેની વાત કરી. હવે અહીંયાથી તમે ખાસ જોશો તો સુન તેરી વાલી કાર મેં ફિર કોઈ નહીં કોલકાતા જાયગા. તત્વોના નામની આપણે વાત કરીએ તો સ્કેનેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ
કોપર અને ઝીંક. ત્યાર પછીનું જે તત્વ છે યારી જરા નિભાના મોત તક રોતે રહે પેલેડિયમ સિલ્વર કેડમિયમ. ખાસ અહીંયા તમે જોશો તો યટ્રિયમ, ઝિર્કોનિયમ, નિયોબિયમ, મોલિબર્ડનેટ, ટેક્ટેનિયમ, રુથેનિયમ, રુહોડિયમ, પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ. તો આજે આપણે વાત કરી યટ્રિયમ, ઝિર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્ડેનેટ, ટેક્ટેનિયમ, રુથેનિયમ, રુહોડિયમ, પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ. ત્યાર પછીનું જે તમે તત્વ જોશો તો લા હફતા વરના રિહાન ઓર ઇંદર પીટેંગે ઓર હોસ્પિટલ જાએંગે. તત્વનું નામ અહીંયા લેન્થેનમ, હોફનિયમ, ટાન્ટમ, ટાન્ટલમ, ટંગસ્ટન, રહેનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનિયમ, ગોલ્ડ અને મર્ક્યુરી. ત્યાર પછીનું આ તત્વ એક્ટિનિયમ. અહીંયાથી જે તત્વો છે અહીંયા સુધીના આ બધા તત્વોની વાત હમણાં આપણે થોડી વાર રહીને કરશું. ખાસ અહીંયા નીચે બે જે લાઈન આપેલી છે એ કયા સમૂહની લાઈન છે તો જોઈએ પહેલા તેના નામ. સીરિયમ, પ્રેસિયોડિયમ, નિયોડિયમ, પ્રોમિથિયમ, સમેરિયમ, યુરોપિયમ, ગેન્ડોલિનિયમ, ટર્બિયમ, ડાયસ્પ્રોસિયમ, હોલ્મિયમ, અર્બિયમ, થુલિયમ, યટર્બિયમ, અને લ્યુટેશિયમ. ત્યાર પછીના જે તત્વો છે થોરિયમ, પ્રોટેક્ટિયમ, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, બર્કેનિયમ, કેલિફોર્નિયમ, આઇન્સ્ટાઇનિયમ, ફર્મિયમ, મેન્ડેલિનિયમ, નોબેલિયમ અને લોરેન્સિયમ. તો આટલા તત્વોની સંજ્ઞા જે હતી તેના આપણે નામ લખ્યા. અહીંયા હવે તમારે ખાસ બધા તત્વોના નામ યાદ નથી રાખવાના. પહેલા બે સમૂહ 13 થી 18 સમૂહ અને આ જે પહેલી શ્રેણી 3D શ્રેણી છે તેના ખાસ તમારે નામ યાદ રાખવાના છે. હમણાં હું તમને આગળ વધારે ડિટેલમાં કહીશ. ખાસ અહીંયા તમે જો તો બીજો 3, 4, 5, 6,
7 8 9 10 11 અને 12 ટોટલ 1 થી 18 સમૂહ જે છે એ સમૂહ અને 7 આવર્ત આવેલા છે. હવે આમાં પરમાણ્વીય ક્રમાંકની વાત કરીએ. પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં તત્વોની ગોઠવણી કરેલી છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ખાસ હવે અહીંયા તમે જોશો તો 55 56 અને 57 લેન્થેનમથી જે છે એ અહીંયા નીચેના જે તત્વો છે બે લાઈન જે આપણે નીચે દોરી છે તેમાં તમે જોશો તો 14 તત્વો બંને લાઈનમાં છે. જેમાં અહીંયાથી 57 પછીથી 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 71 પરમાણ્વીય ક્રમાંક પરથી ત્યાર પછીથી અહીંયા 72 73 74 75 76 77 78 80 81 82 83 84 85 અને 86. હવે અહીંયા એવી જ રીતે તમે જોશો તો 87 88 અને 89 જે એક્ટિનિયમ છે ત્યાંથી નીચે જે તત્વો છે અહીંયા 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103. ત્યારબાદ અહીંયાથી 104 104 105 106 107 108 109 10 11 12 13 14 15 16 17 અને 18. તો આ રીતે કાક આવર્ત કોષ્ટકમાં પરમાણ્વીય ક્રમાંક ચડતા ક્રમમાં તત્વોની ગોઠવણી થયેલી હતી. તો ખાસ એક બાબત અહીંયા જે તમે જોઈ એ 57 પરમાણ્વીય ક્રમાંકથી નીચે 14 તત્વો અને ત્યારબાદ 72 થી અહીંયા શરૂ થાય છે અને 89 થી 90 થી શરૂ કરીને નીચે 14 તત્વો અને અહીંયા 104 થી શરૂ થાય છે. હવે આ કેમ આવી રીતે જોવા મળે છે? તો જેમ આપણે વાત કરી કે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચનાને આધારે તત્વોને તેના S P D F એમ અલગ અલગ વિભાગમાં વહેંચણી કરવામાં આવી. તો આપણે તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચનાની જો વાત કરીએ તો પહેલા સમૂહ માટે 1s1 2s1 3s1 4s1 5s1 6s1 અને 7s1. અહીંયા તમે ખાસ એક બાબત ધ્યાનથી જોજો તો જે તમને તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના જોવા મળે છે જેમ કે પોટેશિયમ માટે છે 4s1 તો અહીંયા જે 4 નંબર છે એ તમને કયા આવર્તમાં પોટેશિયમનું સ્થાન દર્શાવે છે તો કે ચોથા આવર્તમાં. બીજી વસ્તુ તો કે અહીંયા જે તત્વની ઇલેક્ટ્રોનીય રચના લખી બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના તે પરથી અહીંયા સમૂહ 1 ની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના કંઈક આવી રીતે થશે NS1. ત્યાર પછી જે બીજો સમૂહ તમને આપેલો છે બીજા સમૂહ માટે બેરિલિયમથી હું તત્વની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના લખીશ તો આવી રીતે થશે 2s2 3s2 4s2 5s2
6s2 અને 7s2. અહીંયા તમે ખાસ જોશો જેમ આપણે અહીંયા ns1 લખ્યું તેવી રીતે અહીંયા તમને જોવા મળશે ns2 ns1 ને અહીંયા તમને જોવા મળશે ns2. એટલે ખાસ તમે જો પહેલા બેનને સમૂહની અવલોકન કરો તેની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના તો જે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષકમાં છે તો કે s કક્ષકમાં. આથી આ જે વિભાગના તત્વો છે તે કયા વિભાગના તત્વો હશે તો કે s વિભાગના તત્વો. હવે બીજી એક વસ્તુ તો કે s વિભાગમાં કેટલા સમૂહ ગોઠવેલા છે? બે સમૂહને ગોઠવેલા છે. અહીંયા જો તમે s વિભાગના સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખો તો એ કાંઈક આવી રીતે થશે ns 1 થી 2. s વિભાગમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે આથી તેમાં ફક્ત 2 ઇલેક્ટ્રોનની જ ગોઠવણી કરવામાં આવેલી છે. અહીંયાની જો આપણે વાત કરીએ તો સ્કેનેડિયમથી શરૂ કરીએ તો ત્યાંની ઇલેક્ટ્રોન રચના કાંઈક આવી રીતે થશે 3d1 4s2 3d2 4s2 3d3 4s2. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના તમને ખ્યાલ છે અપવાદિત ઇલેક્ટ્રોન રચના છે 3d5 4s1 3d5 4s2 3d6 4s2 3d7 4s2 3d8 4s2. ક્રોમિયમ માટે પણ 3d10 4s1 અને ઝિંક માટે 3d10 4s2. હવે અહીંયા ખાસ તમે જોશો તો જે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય છે તો કે અહીંયા તમે ખાસ આની ઇલેક્ટ્રોન રચના જોશો તો d d d d. એટલે આ જે વિભાગના તત્વો છે એ કયા વિભાગના તત્વો છે? d વિભાગના તત્વો. તો અહીંયા d વિભાગના તત્વો જે છે તમને જોવા મળશે 3 થી લઈને 12 સમૂહમાં. હજી આપણે અહીંયા વાત કરીએ તેની ઇલેક્ટ્રોનીય રચનાની. યટ્રિયમ માટે વાત કરીએ તો અહીંયા તમે એની સામાન્ય બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના જોશો તો કાંઈક આવી રીતે થશે 4d1 5s2 4d2 5s2 4d4 5s1 4d5 5s1 4d5 5s2 4d7 5s1 5s1 4d8 5s1 4d10 4d10 5s1 અને અહીંયા 4d10 5s2. અહીંયાથી જશે 5s0. તો અહીંયા પણ તમે ખાસ જોશો તો યટ્રિયમથી લઈને કેડમિયમ સુધીના જે તત્વો છે તેમાં બાહ્યતમ જે છેલ્લી ઇલેક્ટ્રોનીય રચના છે તેમાં કઈ કક્ષક છે તો કે ડી કક્ષક છે. એટલે કે 21 થી લઈને 30 તત્વો અને 39 થી લઈને 48 પરમાણ્વીય ક્રમાંકના તત્વો જે છે એ ડી વિભાગમાં છે. એટલે 1 2 3 4 આ જે તત્વો છે એટલે કે 21 થી લઈને ખાસ તમે અહીંયા જોશો તો 30 આ બધી જે શ્રેણી છે તેને ડી વિભાગના તત્વોની શ્રેણી કહેવામાં આવે છે. તેની ઇલેક્ટ્રોનીય રચના આપણે અહીંયા ખાસ જોશું તો લેન્થેનમ માટે 5d1 6s2 5d2 5d2 6s2 5d3 6s2 5d4 6s2 5d5 6s2 5d6 6s2 5d7 6s2 5d9 6s1 5d10 6s1 અને 5d10 6s2. તો આ જે હતી એ લેન્થેનમથી લઈને મર્ક્યુરી સુધીની ઇલેક્ટ્રોનની રચના. એવી જ રીતે અહીંયા ખાસ આપણે એક્ટિનિયમ અને ત્યાર પછીના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખીએ તો અહીંયા તમે જોશો તો 6d1 7s2 6d2 7s2 6d3 7s2 6d4 7s2 6d5 7s2 6d6
7s2 6 d7 7s2 6 d8 7s2 6 d10 7s1 અને 6 d10 7s2. તો આ રીતે આપણે સ્કેનેડિયમ, બ્યુટિયમ, લેન્થેનમ અને એક્ટિનિયમ વાળી જે શ્રેણી છે તેની આપણે ઇલેક્ટ્રોનીય રચના લખી. આ બધી ઇલેક્ટ્રોનીય રચનામાં તમે ખાસ એક બાબતને ધ્યાનથી જોશો તો આમાં જે બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના છે એમાં છેલ્લી જે કક્ષક છે તે કઈ કક્ષક તમને દર્શાવે છે? ડી કક્ષક. આથી આ ચારેય શ્રેણી જે છે એ ડી વિભાગની શ્રેણી છે. આની જો આપણે સામાન્ય ઇલેક્ટ્રોનીય રચનાની વાત કરીએ તો કંઈક આવી રીતે થશે કે n-1 d1 to 10 ns 0 થી 2. તો અહીંયા જે તમને ઇલેક્ટ્રોન રચના આપી છે તેની પરથી તમે જોશો તો ns 0 થી 2 એટલે ચોથા આવર્તમાં, એટલે કે n બરાબર ચોથા આવર્તમાં સ્કેનેડિયમનું તત્વ છે અને n-1 d1 to 10 એટલે 3d1 4s2 એટલે ચોથા આવર્તનું તત્વ છે એટલે n બરાબર 4 અને n-1 એટલે 3d1. આ રીતે ડી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કાંક થશે. ત્યાર પછી નું જે સમૂહ છે તે સમૂહમાં તમે જોશો તો બોરોન. બોરોનની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના જે છે તે કાંક આવી રીતે થશે 2s2 2p1 3s2 3p1 4s2 4p1 5s2 5p1 અને 6s2 6p1. એટલે ખાસ તમે જોશો કે બોરોન જે છે એ બીજા આવર્તમાં છે એટલે 2s2 2p1 3s2 3p1 એલ્યુમિનિયમ ત્રીજા આવર્તમાં છે એટલે અહીંયા તમે 13મો સમૂહ બોરોનની જો તમે સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરો તો કાંક આવી રીતે થશે કે ns2 np1 જ્યાં n તમને આવર્તની જગ્યા બતાવે છે. એવી જ રીતે અહીંયા તમે કાર્બન 14મા સમૂહની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના જોશો તો આવી રીતે થશે 2s2 2p2 3s2 3p2 4s2 4p2 5s2 5p2 અને 6s2 6p2. એટલે આ સમૂહ માટે જે સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે એ કાંક આવી રીતે તમને જોવા મળશે કે ns2 np2. ત્યાર પછીનો જે સમૂહ છે તે સમૂહ માટેની ઇલેક્ટ્રોનીય રચના નાઇટ્રોજન માટે તમે જોશો તો હવે તમને થોડો ઘણો ખ્યાલ આવતો હશે કે 2s2 2p3 3s2 3p3 4s2 4p3 5s2 5p3 6s2 6p3. એટલે આની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના ns2 np3. એવી જ રીતે અહીંયા તમને ns2 np4 ns2 np5 અને અહીંયા તમને ns2 np6 ઇલેક્ટ્રોનીય રચના જોવા મળશે. સાથે તમે ઇલેક્ટ્રોનીય રચના લખવાની પ્રેક્ટિસ કરતા જાજો. હું પણ અહીંયા લખતો જાઉં છું 2s2 2p4 3s2 3p4 4s2 4p4 5s2 5p4 6s2 6p4. અહીંયા તમે જોશો તો ns2 np4 છે એટલે 2s2 2p5 3s2 3p5 4s2 4p5 5s2 5p5 અને 6s2 6p5. અને છેલ્લો જે નિષ્ક્રિય વાયુનો સમૂહ છે તેની માટે તો 1s2. ત્યાર પછી અહીંયા થશે 2s2 2p6 3s2 3p6 4s2 4p6 5s2 5p6 અને 6s2 6p6. તો આ જે હતી એ 13 થી લઈને 18 સમૂહની ઇલેક્ટ્રોનની રચનાથી. ખાસ અહીંયા તમે ધ્યાનથી જોશો
તો છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ કઈ કક્ષકમાં દાખલ થાય છે? પી કક્ષકમાં. આથી આ જે વિભાગ છે તે વિભાગને પી વિભાગ કહેવામાં આવે છે. બીજી અહીંયા તમે ખાસ વસ્તુ જોશો તો આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખીએ તો આવી રીતે થશે NS2 Np12 6. બીજી એક મહત્વની બાબત, S વિભાગમાં ફક્ત 2 સમૂહ છે, ડી વિભાગમાં 10 સમૂહ છે, જ્યારે પી વિભાગમાં 6 સમૂહ છે. પી કક્ષકમાં મહત્તમ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, આથી તેમાં 6 સમૂહ છે, જ્યારે ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, આથી તેમાં 10, અને એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, આથી તેમાં 2 સમૂહ. હવે આ જે નીચે 2 તમને લાઈન આપી છે એ ખાસ અહીંયા તમે ધ્યાનથી જોશો તો લેન્થેનમ પછી જે 57 થી લઈને 58 પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ સીરિયમ થી લ્યુટેશિયમ 71 સુધીની ગોઠવણી છે, અને જે એક્ટિનિયમ છે તે એક્ટિનિયમ 89 પછી નું જે તત્વ છે થોરિયમ 90 નંબરનું તત્વ, ત્યાંથી લઈ લોરેન્સિયમ તત્વો સુધી ના જે તત્વો છે તેને નીચેની 2 લાઈનમાં ગોઠવવામાં આવેલા છે, એસ પી ડી, અને આ જે વિભાગ છે તે એફ વિભાગ છે. હવે આ એફ વિભાગમાં આપણે આની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના જે છે, ઇલેક્ટ્રોનીય રચનાની વાત કરીએ તો અહીંયા પેલા સીરિયમ, લેન્થેનમ એટલે આ જે શ્રેણી છે તેને લેન્થેનોઇડ શ્રેણી, અને આ જે શ્રેણી છે તેને એક્ટિનોઇડ શ્રેણી કહેવામાં આવે છે. આની જો આપણે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના લખીએ તો કંઈક આવી રીતે થશે 4f1 4f1 5d1 6s2. એટલે ખાસ તમે જોશો તો લેન્થેનમ પછી 57 એટલે 4f1 5d1 6s2. અહીંયા થશે 4f3 6s2 4f4 6s2 4f5 6s2 4f6 6s2 4f7 6s2 4f7 5d1 6s2 4f9 6s2 4f10 6s2 4f10 sorry 4f11 6s2 4f12 6s2 4f6s2. તો આ રીતે સીરિયમથી લઈને લ્યુટેશિયમ સુધીની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના થશે. ખાસ લ્યુટેશિયમ પછીનું જે અહીંયાનું તત્વ છે હોફનિયમ, તેની ઇલેક્ટ્રોનીય રચના કાંઈક આ રીતે પણ જે છે આપણે જોઈ શકીએ કે 4f14 4f14 5d2 6s2. ત્યાર પછી આગળની ઇલેક્ટ્રોન રચના જે આપણે જોઈ, અહીંયાનું જે તત્વ છે એક્ટિનોઇડ શ્રેણીમાં જે પ્રથમ તત્વ છે થોરિયમ, તેની જો આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો અહીંયા 6d1 6s2, ત્યાર પછી 6d2 7s2 5f2 6d1 7s2 5f3 6d1 7s2 5f9 6s2
અને છેલ્લી જે ઇલેક્ટ્રોનની રચના 5f14 6d1 7s2. તો ખાસ અહીંયા તમે જોશો તો આપણે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણીની ઇલેક્ટ્રોનની રચના લખી. થોરિયમ માટે 6d2 7s2, 5f2 6d1 7s2 અને ત્યાર પછી પ્રોટેક્ટિયમથી લઈને લોરેન્શિયમ સુધીની ઇલેક્ટ્રોન રચના લખી. હવે અહીંયાથી તમે એક ખાસ બાબત જોશો તો જેમ આપણે અહીંયા બધે સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી એમ એફ વિભાગ માટેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કાંઈક આવી રીતે થશે. n-2 f1 અને n-1d અને ns2 આ એફ વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે. હવે ખાસ અહીંયા તમે જુઓ તો લેન્થેનમ જે છે એ કયા આવર્તનું તત્વ છે? છઠ્ઠા આવર્તનું તત્વ છે. તો અહીંયા હું n બરાબર 6 મૂકું તો અહીંયા થશે 4f. તો અહીંયા તમે જુઓ તો 4f. અહીંયા હું 4 મૂકીશ તો 5 થશે. તો અહીંયા જોશો તો તમે 5d ને અહીંયા n બરાબર હું 6 મૂકીશ એટલે n બરાબર 6. એવી જ રીતે એક્ટિનોઇડ સાતમા આવર્તનું તત્વ છે એટલે અહીંયા તમે ખાસ જોશો તો 7 મૂકીશ તો અહીંયા થશે 5f. તો 5f n-1 એટલે 6d અને 7s2. તો આ રીતે આપણે sp d f એ વિભાગોની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના કઈ રીતે થાય તેની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના પ્રત્યેક તત્વોની કઈ રીતે જોવા મળે તેની વાત કરી. ખાસ આમાં તમારે s વિભાગના બંને સમૂહ 13 થી લઈને 18 સમૂહ અને જે ડી વિભાગનો સમૂહ છે ડી વિભાગની જે પ્રથમ શ્રેણી છે ખાસ તમે અહીંયા જોશો તો આ જે શ્રેણી છે તેને 3D શ્રેણી કહેવામાં આવે, આને 4D શ્રેણી અને 5D શ્રેણી અને આને 6D શ્રેણી એવું કહેવામાં આવે છે. આ સિવાય 3D વિભાગના જે તત્વો છે તેને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. F વિભાગના જે તત્વો છે તેને આંતર સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. તો આ હતી તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના અને તેની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના. હવે અહીંયા તમે ખાસ જોશો એક બાબત તો સિલિકોન જર્મેનિયમ એટલે સિલિકોન જર્મેનિયમ આર્સેનિક એન્ટીમની ટેરેલિયમ પોલોનિયમ અને એસ્ટીટાઇન એટલે કે આટલા જે તત્વો છે સિલિકોન જર્મેનિયમ આર્સેનિક એન્ટીમની ટેરેલિયમ પોલોનિયમ અને એસ્ટીટાઇન આ બધા તત્વો જે છે તેને આપણે અર્ધ ધાતુ તત્વો એવું કહીશું. ખાસ તમે જોશો તો આ જે અર્ધ ધાતુ તત્વો છે તેની આ તરફના જે બધા તત્વો છે આ બધા તત્વો જે છે એ તમને કેવા જોવા મળશે તો કે અધાતુ તત્વો. એટલે અહીંયા જે તત્વો છે તે અધાતુ તત્વો અને આ તરફના જે બધા તત્વો છે એ બધા તત્વો જે છે એ તમને કેવા જોવા મળશે? ધાતુ તત્વો જોવા મળશે. એટલે કે સિલિકોન જર્મેનિયમ આર્સેનિક એન્ટીમની ટેલેરિયમ પોલોનિયમ અને એસ્ટેટાઇન એ બધા અર્ધ ધાતુ તત્વો અને તેની ઉપરના આ સાઈડના તત્વો અધાતુ અને ત્યારબાદ આ સાઈડના તત્વો તમને ધાતુ તત્વો જોવા મળશે. ત્યારબાદ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં તમે ખાસ જોશો તો તમને ખ્યાલ આવશે કે પેટા સમૂહ A અને B ના જે તત્વો છે તેને કઈ રીતે આધુનિક આવર્ત કોષ્ટકમાં ગોઠવણી કરવામાં આવેલી છે. 1 થી 8 સમૂહમાં જે છે એ મેન્ડેલિફ એ તેના આવર્ત કોષ્ટકની રચના કરી હતી. ખાસ અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે 1A 2 એટલે ખાસ તમે જોશો તો જે બીજો સમૂહ છે તેનો A ભાગ, 3A 4A 5A 6A 7A અને જે 8 9 10 સમૂહના જે તત્વો છે
તે 8મા સમૂહમાં જે છે એ આવશે. ખાસ મેન્ડેલિવના આવર્ત કોષ્ટકમાં તમે તત્વોને મેચ કરતા જશો તો તમને ખ્યાલ આવશે. ત્યાર પછી 10મા સમૂહ પછી 11 થી જે બી પેટાકોષ હતો તે બી પેટાકોષ ના તત્વોની ગોઠવણી કરવામાં આવેલી છે. ખાસ તમે તત્વોને મેન્ડેલિવના આવર્ત કોષ્ટકની સાથે મેચ કરશો એટલે તમને ખ્યાલ આવશે. અને છેલ્લો જે સમૂહ છે તે શૂન્ય સમૂહ. તો આ રીતે મેન્ડેલિવના આવર્ત કોષ્ટકમાં જે પેટા સમૂહ આપેલા હતા તે પેટા સમૂહ મુજબ સમૂહને નામ આપવામાં આવેલા હતા. ત્યારબાદ તેને 1 થી 18 એમ તત્વોના નામ આપવામાં આવેલા હતા. તો આ આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના અને તેના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમને આધારે આપણે તત્વોની ગોઠવણી જોઈ. ખાસ અહીંયા તમે પી વિભાગમાં જોશો તો અધાતુ, અર્ધધાતુ તત્વો અને ધાતુ તત્વો તમને જોવા મળશે. અહીંયા તમને વાયુ રૂપ તત્વો એટલે કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરિન આ વાયુ સ્વરૂપે જોવા મળશે. જ્યારે બ્રોમિન પ્રવાહી સ્વરૂપે હશે. બાકીના બધા તમને ઘન સ્વરૂપે જોવા મળશે. આમાં કેટલાક સંશ્લેષિત તત્વો પણ છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે સમૂહ અને આવર્તની માહિતી જોશું કે કઈ રીતે 1 થી 18 સમૂહ અને આવર્ત 1 થી 7 માં જે છે એ તત્વોમાં વિવિધતા જોવા મળે છે.